નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણછિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા પોલીસે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેરમાં રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી ફ્લેગ માર્ચ યોજ્યો હતો. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને આઈજીપીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આશરે 18 કિલોમીટર લાંબી રથયાત્રામાં કુલ 381 પોલીસ જવાનો તૈનાત રહેશે, જેમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પીએસઆઈ, 8 ઘોડેસવાર દળ, 206 પોલીસ કર્મચારીઓ અને 150 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રોકાશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 20 ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર રૂટ પર સતત નજર રાખવામાં આવશે. ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જણાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી રથયાત્રાના આયોજકો તથા વિવિધ સમાજના આગેવાનો, જેમાં મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે સંકલન બેઠક યોજી જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.